જો રોટલી કરે મસ્ત, જો અમારો છોરો રોટલી હે ને ચોટી જારી હે ને, ચોટી આવી 10 લોટ ચોટેલો ને લોટ નથી ચોટતો તે ઘડેલો ઘર पापा की परी देखी थी लेकिन ये माँ का मगरमच्छ निकला। હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. અત્યારે વાગી રહ્યા છે સવારના બપોરના કયો તો ચાલે, 11:15 થઈ રહ્યા છે અને અમારું જો ઘરનું બધું કામ થઈ ગયું છે એકવારનું. પછી હજી આ એક્સ્ટ્રા કામ હોય ને ઘરના એ કામ કરીએ છીએ. જેમ કે જો આજે આવ્યા છે બટેકા, તો બટેકા સાફ થાય છે અને લસણ આવ્યું છે તો લસણ સાફ થાય છે. જો હું અહીંયા અત્યારે લસણ સાફ કરી રહી છું, બા અહીંયા બટેકા સાફ કરે છે બેઠા બેઠા. આજે 3 કેરેટ ભરીને બાઈએ બટેકા સાફ કર્યા છે. બાઈનું ડિપાર્ટમેન્ટ અલગ છે, મારું ડિપાર્ટમેન્ટ અલગ છે. હું તો અત્યારે જ લસણ ખણીને આવી આટલું સાફ કર્યું છે મેં એટલી વારથી. જય સ્વામિનારાયણ. જીંકલથી દૂધ આવી, દૂધ સાફ કરવા દૂધ સાફ કરવા જાઉં છું. પકડજે. દૂધ આવી છે તો દૂધ હવે કરું છું. આજે આંગળા જો કમ્પ્લીટ થઈ ગયું છે, પોતું મરાઈ ગયું છે. ખાલી અહીંયા મરાઈ ગયું હતું, પણ આ બધું નવું વસ્તુ આવ્યું છે તે પાછું ફરી મારવું પડશે ને દીદી. એકચ્યુઅલી કામ બધું થઈ ગયું હતું, પણ આ બધું નવું કામ કાઢ્યું ને મસાલા આવ્યા તો મસાલા બી કર્યા ઘરમાં, સહી જગ્યા ઉપર રાખ્યા, દાબેલી રૂમમાં કર્યું અને પછી આ કર્યું. એટલે પછી મેં કીધું ભેગા ભેગું આ લસણ સાફ કરી નાખું તો પછી શું કચરો થઈ જાય સાફ. ના કર્યું હોત ને તો સાંજે કરવું પડે. એ છે આજની તો કાલ કરવું પડે આપણે. તો અત્યારે બપોરના 1:40 થઈ રહી છે. અમે લોકો ખાવા હજી બેઠા નથી, જમ્યા હજી નથી. અને આ મારી બેન બોલથી રમી રહી છે. ચિંકલ હાલને ભૂખ લાગી યાર. હા મને તો નથી લાગી. હા તો હું જમવા બહુ બેસું છું, તને જમવું તો આવજો. હા તું જમી લે. ચલો આપણે જમવા બેસી જઈએ. 7 વાગે છે ને જો એની મમ્મી પતંગ લઈ આવે, બારે હતી તે. જો પતંગ જગાવે છે ભાઈ. દસુ પતંગ ચગાવે દસુ. હા હા આ જો નવી સ્ટાઇલ પર પતંગ ચગાવે ભાઈ. આવ્યો છે જગાવ પતંગ, જગાવ. હા હા વાહ 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 પુત્ર, વાહ પુત્ર, ક્યા બાત હે. નવી સ્ટાઇલનું પતંગ માર્કેટમાં આવે છે જો. હા આ પતંગ તમારું કોઈ કાપી ના શકે, કોઈ લૂંટી ના શકે, કાપી ના શકે ભાઈ. કોઈ લૂંટી ના લે. હશે બતા દોરો પકડ્યો તો ભાઈ. અરે આ દોરો હે ને પેલો હતો તો પતંગનો દોરો તો જિંકલ છે કે એને હું દોરો ચેન્જ કરી આપું અને સ્મૂથ દોરો હોય ને એ લગાવી દઉં. તો જિંકલ બેસીને દોરો ચેન્જ કરતી હતી ને ત્યાં સુધી તો દર્દભાઈ પતંગમાં હાથ ઘાલીને ફાડી નાખી. હવે પતંગ મૂકીને હવે બીજી ઓલું જો આગળ એખણવા ગયા બસ. હા મમ્મી ચીપકાઈ દો. હવે ના ચીપકે બેટું, હવે ના ચીપકે લટુ. એ પણ મૂકી ગયું પછી તૂટી ગયું. હવે પતંગ તોડી નાખીએ તો હવે બીજું કાંક જુગાડ કરી દઉં રહી. તો હવે આ ઊંધું ફૂંધું કરવા બેઠો હોય સાહેબ. પડી જઈશ. પગ આવી ગયો માથે. હા ઉડાડો દે કાદો દે. મમ્મી કે ચગાવો તો મમ્મી 10 ને શીખડાવો તો મમ્મી એને કેમ કરાય. મમ્મી ચગાવે જો છે. દુકાનેથી આવી ગયા છે અને બધા જો જામફળની મજા લઈ છીએ. ના જો મસ્ત મીઠા જામફળ નમક નાખીને ખાવાની મજા આવે. હા હેલો બાબા, હેલો ભગવાન, આ કેમેરામાં આવી ગયું શું થયું? કાંઈ નથી થયું. કાંઈ ભૂલ કરી? તું જોઈ લેજે ને. હવે કટ ના કરવું પડે એટલે આખર ઉતારીમાં પછી તું જોઈ લેજે ને. સુરેશભાઈને મજા આવી એટલે પણ મારી ભૂલી રહી ગઈ કે આમાં સંચલ નાખી દીધું. કેવું લાગ્યું સંચલ? ઠીક લાગ્યું.
ઠીક લાગે હો? મને તો ટ્રાય કરી સંતળ કેવું લાગે અને એને મરચાં ને નમક જ નાખે અને દસુડો અંદર એને બધા હેરાન કરજો 10 અહીંયા આવતો વાત કહું રોટલા કરનાર હોય અંદર મને કે લોટ દેવ મેં ના કીધું ને ડબ્બો ઉઠાઈ બેઠો તો મેં કીધું બહાર બેઠ તો બહાર જેન્સ બેઠા જેન્સ કો બે તારે જેન્સ ભેગું બેવું ખપે પાટલો મેળો પડી જાય બહાર ગયો રોટલી બનાવ કેમ બનાવે રોટલી કેમ બનાવાય એને ખાણો એને સાઈડમાં મૂકી જાય એમ હવે એમ નહીં આમાં રોટલી કેમ કરાય પણ શીખવાડજે કેમ કરાય રોટલી એમ કરાય કે રોટલી તું ક્યાં જોઈએ આવ્યો રોટલી મમ્મી કરે મને લાગે આને એને અભ્યુસ હા જેન્ટ્સ કોઈ ઘરે નથી થતું આ લગભગ લાગે કામ બધું શીખીએ છે રસોડાનું જો હા આ લોટ ખપેલો લ્યો ભાઈને કોરો લોટ આજે હોત ને બહુને તકલીફ ઓછી ને હા વહુને તકલીફ ઓછી પડશે હો લાગે એવું આખો દી ઘરે રહ્યો ને એટલે બધું શીખે જો આ બધું રોટલી કરતા એ લોટ આવી ગયો 10 જો આને કેવું બધું નીચીને જોઈને બધું શીખેરો अरे શું पापा की परी देखी थी लेकिन ये माँ का मगरमच्छ निकला ओह હે હવે આને કહું કે સાંભળો છો સગાવાલા કહું પણ હો રમકડા કિચનના બધા દેજો જો રોટલી કરે મસ્ત જો અમારો છોરો ઓય સીધી તારી ગોલ ન થતી રોટલી ગોળ કરેલો ગોળ ખપે મમ્મી કેવી બનાવે ગોળ હાલો પપ્પા કરે માને બધાનું પણ જો બે આ બધા જુએ છે ઉપરથી અને આ રોટલી કરે છે જો તું ખાઈશ ને દસ તું બનાવરો ખાશે કોણ એ રોટલી ગોળ બનાવો ગોળ કઈ ખપે ગોળ બનાવો દે ગોળ એમ ના કરે રોટલી કેમ ઘડાય દઉં છું એમ ઘડાય કે રોટલી હે ને ચોટી જારી હે ને ચોટી નહીં 10 લોટ ચોટેલો ને લોટ નથી ચોટતો તો ઘડેલો ઘડ 10 ભાઈ હે ને હવે રોટલી કરતા શીખે છે કેમ કે ભવિષ્યમાં એને તકલીફ ના પડે અને કઈને બહુને તકલીફ ના પડે હો હે કરો લોટ લગાવી દઉં ચોટે નહીં કંટાળ્યા લાગે ભાઈ રોટલી ઘડેલો રોટલી ઘડેલો મને ભૂખ લાગી હેલો હરખી ઘડેલો તું ઘડતો તો ઉમાં કને એમ પેલા ઘડતો તો એમ ઘડ આવો રોટલા ખાવા રોટલી બનાવી આવો રોટલી ખાવા નસુ આવો દસુ નાની બેન કે આવો રોટલી ખાવા આવો આમંત્રણ એના પપ્પા હે ને આમંત્રણ દેવા માંડી ગયા કે રોટલા ખાવા આવો લ્યો એ છોરો હજી એક રોટલી નથી ઘડી ગયો હે શું નસુ નાની બેન કે આવો હા તો અમારો પુત્ર હવે રોટલા કરતા શીખે છે એટલે અમને ટેન્શન નહીં ને આગળ જતા એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય રોટલી બને શાક શીખી ગયો શાક બનાવતા શીખ્યો આવડી ગયું કેવી રીતે બનાવાય હે ત્યાં અથાણાથી હાલશે શાક તો અમે બહારથી લઈ આવશો રોટલા કરી લઈશું શાક બહારથી જશે રોટલા કરી જો બની ગઈ એમ કરો જો બની ગઈ હા તેને કહીને જાઓ ચૂલા ઉપર બનાવ લો ફટાફટ લો નાની માં આવે હમણાં જમવા જરા છે ને હું કોરો લોટ લગાવ્યો 10 ને તો એ શોર્ટ એની બાટલામાં આવો ડબલ લઈ આવો કોરો લોટ લગાવી દીધો હોય ભાઈ હવે લોટ લગાવી દીધો ને હવે રોટલી કરશે કાઢો એટલે 10 ભાઈ રોટલી કાઢો હાલો રોટલી કાઢો એટલે ફટાફટ એટલે મોડું ખાયરું મહેમાન આવેલા ઘરે પછી હા એમ ભલે રહ્યો એનામાં થાય ને આ લોટ તોડશે નહીં જો આ તોડશે નહીં રોટલી અખર થશે જો કરેલો દે હું બનાવું હું ટ્રાય કરું ચાલો હું ટ્રાય કરું કેવી બને
કર્યું હો થઈ ગઈ ને આ તું બનાવેલું આ જો તમારો સિંહ પોતર રોટલા ઘડેલો અરે વાહ વેરી કઈ ઘડી લીધી સરાય ઘડી લીધી વેરી ગુડ દર્શભાઈ રોટલી કરશે જો અમે જમવાની તૈયારી કરી તો પેલા જમી લઈએ પછી મળીએ ચાલો તમને શું ના તો અમે ચલો ફટાફટ જમી લઈએ આજે બન્યું છે રાયતું કઢી રાયતું છે ખીચડી છે બાજરાના રોટલા અને શું યા દાળો દાળો એટલે ઘીમાં બનાવેલો દાળો હોય ઘી બનાવે ત્યારે એ શું કહેવાય બાજરીનો લોટ નાખે કચ્છી હશે એને ખબર હશે એટલે એની સુગંધ જ અલગ થાય અલ્યા ઓ શેઠ રોટલા મૂકી દો હવે જમવાનું થઈ ગયું રેડી થાકતો નથી મને હા તો ચાલો જમી લઈએ પહેલાં ફટાફટ અને 10 તો આમને આવશે જ એનું નવું શોધી આવ્યો આજે અમને ખબર પડી ગયો રોટલી બનાવવાનો શોખ આવડો એને હા તો હવે રોટલી ઘડીને હવે પાછા ઢોલી એના અસલી ધંધા ઉપર આવી ગયા ઢોલ વગાડવા માટે રોટલી કરી લીધી છે કોને શીખવાડ્યું છે તને વગાડતા તું દાદાને મૂકી આવ્યો એકલા દાદાને મૂકી આવ્યો તું એકલા આ હે જો મંદિર જવાનો પ્રતાપ કે હવાના ત્યાં જાય ધૂન કરતા હોય ઢોલ વગાડતા હોય ને ઢોલ ને તબલા તો એવી રીતે આ વગાડ્યા કરે છે ઘરે ચલો સારું હોય દસ હા જો દાદાને એકલા મૂકી આવ્યા ને ઉમાં કરે તો પછી પાછો દાદા કાન જાય જો મેં કીધું દાદા તો એકલા મૂકી આવ્યો યારો દાદાને માન રાખો ટાટા કેમ કરે તો એમ કરે ઢોલા તો મારા મામા વગડતો હમણાં ફેરી દેજો બાર એ ઉયો તો જિંગલ અમારા દસ છે ને હવે બહારની મદદ કરે વાસણ ચડાવેલો જો વાસણ ઉછાવેલો ને બધું કરાવેલો પહેલા બધું કામ હોય ને ઘરનું કામ શીખી ગયું એટલે કાંટો બધું કામ કરેલું હવે જો આ જો બધું હોય ને આંકડું કરાવેલો જો ખાય થોડું પણ કરાવેલું હોય તો ચાલો આજના બ્લોગમાં તમને મજા આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરી નાખો આપણા ચેનલને તો આવા નવા બ્લોગો તમને જોવા મળશે ફની બ્લોગો કોમેડી બ્લોગો બધું એવું જોવા મળશે તમને તો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરું છું મળશું કાલે તમારા નવા બ્લોગ સાથે આજે ભેગું બોલી રહ્યા છો આજના બ્લોગને એન્ડ કરીએ તો ચલો ઓર્ડર આવી ગયો તો એનાથી એન્ડ કરાવીએ આજના બ્લોગને અમે અહીંયા જ સમાપ્ત કરીએ છીએ મળીશું હવે તમને કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી અમને રજા આપો બાય